नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। સાબરકાંઠાના વડાલીમાં મદારી વસાહત ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી વિરેન્દ્ર કુમારની ઉપસ્થિતિમાં વિમુક્ત, વિચરતા અને અર્ધ વિચરતા સમુદાયો સાથે ચૌપાલ સભા યોજાઈ। વિમુક્ત, વિચરતી અને અર્ધ વિચરતી જાતિઓ માટે અમલી સીડ યોજના આજીવિકાના સ્ત્રોતો વિકસાવવાની તક પૂરી પાડે છે। કેન્દ્રીય મંત્રી શ્રી વિરેન્દ્ર કુમારે સ્થાનિક લોકો સાથે સહજતાથી સંવાદ સાધી તેમના પ્રશ્નોને શાંતિપૂર્વક સાંભળ્યા। સાબરકાંઠા જિલ્લામાં વડાલીના મદારી વસાહત ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા ભારત સરકાર કેન્દ્રીય મંત્રી શ્રી વિરેન્દ્ર કુમારની ઉપસ્થિતિમાં વિમુક્ત, વિચરતા અને અર્ધ વિચરતા સમુદાયો સાથે ચૌપાલ સભા યોજાઈ હતી। કેન્દ્રીય મંત્રી શ્રી વિરેન્દ્ર કુમારે મદારી વસાહત ખાતે સ્થાનિક લોકો સાથે સહજતાથી સંવાદ સાધ્યો હતો। સંવાદ દરમિયાન લોકોની વચ્ચે ઉપસ્થિત રહી તેમના પ્રશ્નોને શાંતિપૂર્વક સાંભળી પ્રશ્નના નિરાકરણ અર્થે ખાતરી આપી હતી। આ સભામાં કેન્દ્રીય મંત્રી શ્રી વિરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે વિમુક્ત, વિચરતી અને અર્ધ વિચરતી જાતિઓ માટે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા સીડ યોજના અમલી છે। સીડ યોજનાના 4 મુખ્ય ઘટકો છે, જેમાં શિક્ષણમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ સુવિધા, આરોગ્યમાં પરિવાર માટે આરોગ્ય વીમો, આજીવિકા માટે રોજગારી અને આવકના સાધનોમાં સહાય તેમજ આવાસમાં ઘર બનાવવાના ખર્ચ માટે આર્થિક સહાયનો સમાવેશ થાય છે। સરકાર દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના સર્વાંગી વિકાસ માટે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક યોજનાઓ અમલી છે। આ સમુદાયોએ વર્ષોથી રોજગારીની અછત અને મૌલિક સુવિધાઓના અભાવમાં કઠિન પરિસ્થિતિનો સામનો કર્યો છે। સીડ યોજના દ્વારા આજીવિકાના વિવિધ હસ્તક્ષેપથી તેમનો નવો આશરો અને આવકના સ્ત્રોતો વિકસાવવાની તક મળી રહી છે। આ સાથે કેન્દ્રીય મંત્રીશ્રીએ ઓપરેશન સિંદૂર માટે દેશના સાહસી સૈન્ય બળને બિરદાવ્યું હતું। આ કાર્યક્રમમાં DWBDNCના સદસ્ય શ્રી ભરતભાઈ પટણી, DWDDNCના CEO શ્રી અપ્પા રાવ તેમજ ગુજરાત રાજ્યના વિકસતી જાતિ કલ્યાણ નિયામક શ્રી VM પ્રજાપતિએ પ્રાસંગિક ઉદ્બોધન કરી વિવિધ યોજનાકીય માહિતી આપી હતી। આ સભામાં કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે વિવિધ લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું। આ ચૌપાલ સભામાં સાંસદ શ્રી શોભનાબેન બારૈયા, જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંધુ, ગુજરાત રાજ્ય વિચરતી અને વિમુક્ત જાતિ નિગમ MD શ્રી જગદીશ વઢવાણા, પ્રાંત અધિકારી શ્રી, જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ કલ્યાણ શ્રી NK ગામેતી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી, પ્રયત્ન સંસ્થાના ડાયરેક્ટર શ્રી કુલદીપ સગર સહિત અમલીકરણ અધિકારી શ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાબરકાંઠામાં વણઝારા, વાસફોડા, મદારી, સપેરા, થુરી, દેવીપૂજક જેવા સમુદાય કાર્યરત છે। વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ દ્વારા શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે રૂપિયા 15 લાખ સુધીની લોન માત્ર 4% વાર્ષિક વ્યાજે આપવામાં આવે છે। સાબરકાંઠામાં વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશીપની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં જિલ્લામાં પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ અંતર્ગત 3,28 લાખ જેવી રકમની સહાય ચૂકવાઈ છે। પ્રી મેટ્રિક સ્કોલરશીપ અંતર્ગત 6,97 લાખ જેવી સહાય ચૂકવાઈ છે। વિચરતી વિમુક્ત જાતિના લાભાર્થીઓને ઘરનું સપનું સાકાર થાય તે માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં 1226 લાભાર્થીઓને 14,71 લાખ જેટલી સહાય ચૂકવાઈ છે। સાબરકાંઠામાં 55 SSG સફળતાપૂર્વક કાર્યરત છે। રિપોર્ટર સંજય પોકાર, યુવા પ્રેરણા સુરક્ષા, GPMC ન્યૂઝ 24/7 લાઈવ।